જય ગુરુદેવ. જય ગુરુદેવ. અહમ બ્રહ્માસ્મિ નો અર્થ શું થાય? અહમ બ્રહ્માસ્મિનો અર્થ શું થાય? હા, એનો તમે વિવરણ સમજાવો ને. હા, તો ધ્યાનથી સાંભળતા રહેજો, છેલ્લે સુધી કાંઈ બોલશો નહીં. ભલે. અહમ બ્રહ્માસ્મિ નો અર્થ થાય શું? બરાબર. હવે અહમ પ્લસ બ્રહ્મ પ્લસ આસ્મિ, બરાબર. તો અહમ જે છે, પહેલાં તો આપણે સીધી રીતે જોઈએ કે અહમ એટલે હું અને બ્રહ્માસ્મિ એટલે બ્રહ્મ અથવા બ્રહ્મા છું. પણ બ્રહ્મ કોણ છે, બ્રહ્મા કોણ છે અને હું કહેનાર એ જીવ કોણ છે, તેમનું સ્વરૂપ શું છે અને તેના ગુણો ક્યાં ક્યાં છે તે જાણવું મિત્ર જરૂરી છે. બરાબર. હવે સમજી લ્યો કે અહમ, તો અને કાઢી નાખો આગળથી એટલે માત્ર હ થાય અને મ થાય, હમ થાય. બરાબર. અહમ એ 3 અક્ષરો છે, આગળથી અને હટાવી દો અને કાઢી નાખો એટલે હમ થઈ ગયું. તો હમ એટલે હું સ્વયં સુરતા, બરાબર. અને બ્રહ્મ એટલે પરમપિતા પરમાત્મા, જેને આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે એકો બ્રહ્મ સત્ય દ્વિતીયો નાસ્તિ, મતલબ એક જ પરમપિતા બ્રહ્મ સત્ય છે, બાકી બધું નાશવાન છે. બરાબર. હવે અહમનો અર્થ 3 અક્ષરોને લઈ તો અહમનો અર્થ અહંકાર થાય. બરાબર. અહમનો અર્થ અહંકાર થાય છે. બરાબર. તો હવે જે અહંકાર છે હમની અંદર, એ અહંકારને કાઢી નાખો. અહમ, આ 3 અક્ષરો જોડીએ, અહમ એટલે અભિમાન થયું, અહંકાર થયું. પણ આગળથી તમે અને બાદ કરી નાખો અને માત્ર હમ રહીએ એટલે હું સ્વયં એક આત્મા, હું એક સુરતા. તો હવે અને જોડી દે એટલે અહમ થઈ ગયો. તો સુરતાની અંદરથી, આત્માની અંદરથી, આપણી પોતાની અંદરથી અહંકારનો નાશ કરી નાખો, અહંકારને કાઢી નાખો. અહંકાર કાઢી નાખો એટલે સ્વયં તમે બ્રહ્મ સ્વરૂપી આત્મા બની ગયા. પછી સર્વવ્યાપક જે પરબ્રહ્મરૂપી પરમાત્મા છે એ જ સત્ય છે, એને જાણવાની જરૂર છે. બરાબર. પણ સર્વપ્રથમ તો અહમ એ અહંકારને કાઢવો પડે છે, તો જ આ વાત બને એમ છે. બરાબર. આગળથી હટાવી દો એટલે હમ રહ્યો, મતલબ હટી ગયો એટલે હમનો નાશ થઈ ગયો. બરાબર. અહમનો અર્થ કર્યો. બરાબર. અહમ પછી બ્રહ્મ, બ્રહ્મ એ પરમપિતા પરમાત્મા છે. પછી આસ્મિ, આસ્મિનો અર્થ બને છે આત્મસન્માન, આત્મગૌરવ, આત્મ સ્વરૂપ, આત્મચિંતન. બરાબર. અને અસ્મિઓ એટલે અસ્મિઓ, અસ્મિઓની, અસ્મિને આગળ પાછળ ઓ લગાડો એટલે શું થાય? જેમ કે કોઈ વૃક્ષ જૂના જૂના એના મૂળિયા મળી આવે, કોઈ જૂનવાણી પશુ, માનવ અથવા કોઈ પક્ષીઓના જે અસ્થિઓ આપણને મળી આવે છે, તેને અસ્મિઓ પણ કહેવાય છે. બરાબર. તો હવે આનો અર્થ સરળ ભાષામાં જો સમજવો હોય તો મનુષ્ય જન્મ લીધો. બરાબર. 84 લાખ ફેરા ફર્યા બાદ મનુષ્ય જન્મ આપણને મળ્યો છે. આ મહામૂલો મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. બરાબર. તેનું ધ્યેય એક જ હોવું પડે, તેનું લક્ષ્ય બ્રહ્મને ઓળખવો, બ્રહ્મનિષ્ઠ થવું. આ ધ્યેય કોઈ દુન્વયી વસ્તુ કે દુન્વયી જ્ઞાન મેળવવા માટેનું નથી. બરાબર. તે તો છે સ્વને, આત્માને, સતને, બ્રહ્મને. આ ચારેય આમ તો પર્યાયવાચી શબ્દો છે.
જાણવાનું પામવાનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. આ ધ્યેય પ્રાપ્તિ માટે આપણા ઋષિઓએ માર્ગ બતાવેલ છે. બરાબર છે. શું માર્ગ બતાવેલ છે? કે 4 વેદમાં બરાબર દર્શાવેલ 4 બ્રહ્મ વાક્યોના જે અર્થો છે તેના પર સતત મનન ચિંતન કરવું તે આત્મજ્ઞાન માટેની અંતરંગ સાધના છે. સૌ પ્રથમ આ જોઈએ આપણે આ 4 વાક્યો શું છે. બરાબર. 1 પ્રજ્ઞાનમ બ્રહ્મ, આ ઋગ્વેદનું મહાવાક્ય છે. બીજું તત્વમ અસી, આ સામવેદનું મહાવાક્ય છે. પછી ઐમાત્મમ બ્રહ્મ, અથર્વવેદનું મહાવાક્ય છે. પછી અહમ બ્રહ્માસ્મિ, આ યજુર્વેદનું મહાવાક્ય છે. બરાબર. હવે આનો અર્થ શું છે કે પ્રજ્ઞા એ જ બ્રહ્મ. પ્રજ્ઞા એટલે કાર્યદક્ષ નિર્ણાયક બુદ્ધિએ મેળવેલ યથાર્થ જ્ઞાન. સાંસારિક બરાબર જેમ કે કોલેજ યુનિવર્સિટી દ્વારા જે મેળવેલ જ્ઞાન જેને સેક્યુલર નોલેજ કહેવામાં આવે છે. બરાબર. એ વિષયોનું જ્ઞાન છે જેનાથી સાંસારિક સુખ સમૃદ્ધિ મેળવી શકાય છે. બરાબર. જે મેળવી માનવી ક્ષણિક સુખ મેળવે છે તેથી કદી પૂર્ણ સંતોષ પામતો નથી અને વધુને વધુ સુખ સમૃદ્ધિ માટે દોડધામ સકામ કર્મ ચાલુ જ રાખે છે. કેવી રીતે ધન ભેગું કરવું, કેમ જલ્દી મેળવી લઉં, આમાં જ એની દોડ છે. આમાં જ દોડ્યા રાખે છે અને કર્મ અનુસાર તેનો આત્મા જુદી જુદી યોનિમાં ભટકતો રહે છે. મિત્ર બરાબર. હવે પ્રજ્ઞા એ ગુરુ પાસે બેસી મેળવેલ વેદાંત જ્ઞાન, જે ઉપનિષદ જ્ઞાન, ઉપ એટલે સરેન્ડર, એકદમ નજીક, તન મન ધન અર્પણ કરી દેવું. ગુરુ સામે સમાધિ મતલબ યજ્ઞ માટે જેમ સામગ્રી લઈને ઉપસ્થિત થવું. બરાબર. પછી ની એટલે પાસે, નીચું આસન ગ્રહણ કરી, પદ એટલે બેસવું, સદ એટલે બેસવું, એક પદ ધારણ કરી અને સદનો મૂળ અર્થ થાય છે બેસવું, જેને ઉપનિષદ હું ઘણીવાર બોલી ગયો છું. ઉપનિષદનો અર્થ આગળ 2 વર્ષ દિવસ એક ઓડિયો ક્લિપ બનાવીને મૂકેલી છે. બરાબર. તો સદ એટલે બેસવું થાય છે. પૂર્ણ શ્રદ્ધા સાથે ગુરુના ચરણમાં સરેન્ડર થવું, બ્રહ્મ જ્ઞાન મેળવવું. આ તો ફક્ત જ્ઞાન શિષ્યને પ્રોત્સાહિત કરવા ગુરુ બોલે છે, પ્રજ્ઞાનમ બ્રહ્મ. બરાબર. હવે જેમ કે સૂત્ર પ્રમાણે તત્વમ અસી વાક્યાર્થ ચિંતન મેવાંત રંગ સાથમાત્મમ બોધસ્ય. આનો અર્થ શું છે કે તત એટલે તે, ત્વમ મતલબ તું, અસી છે. વાક્યાર્થ, હવે વાક્યનો અર્થ છે ચિંતનમય. ચિંતન એ જ અંતરંગ સાધનમ, આંતરિક સાધના. આત્મબોધસ્યમ મતલબ આત્મ સાક્ષાત્કાર. તે તું છે એ વાક્યના અર્થ પર ધ્યાન કરવું એ આત્મજ્ઞાન માટેની
અંતર્ગત સાધના છે મિત્રો. આ વાક્ય વેદાંતના વિદ્યાર્થીઓ સૌ જાણે છે. આ કોઈ તોડ મરોડ કરીને અહમ બ્રહ્માસ્મિનો અલગ જુદો જુદો અર્થ કરતા હોય, વાળાવાળાઓ જાજા ભાગે આવા અલગ પ્રકારના અર્થ કરતા હોય છે. એ વાળાવાળાઓ અલગ પ્રકારના જે અર્થ કરે છે તેનું કારણ શું છે? તેનું કારણ છે સત્ય સનાતન હિન્દુ ધર્મને નીચે દેખાડવાનો. આ જ એનો હેતુ હોય છે. વિરોધાભાસ બોલે. જેમ કે અત્યારે તો ભગવાન કૃષ્ણને નીચા દેખાડે છે, રામને નીચા દેખાડે છે, ભગવાન શિવજીને નીચા દેખાડે છે. બરાબર? તો આ શું થયો? આને મતવાદી કહેવાય, વાદ વિવાદીઓ કહેવાય. આવાનો ભરોસો ન થાય. બરાબર? કારણ કે વાળાવાળા જે હોય છે ને એ આવું ઝાઝા ભાગે કરતા હોય છે. સનાતન ધર્મને નીચો દેખાડવાનો પ્રયત્ન કરતા હોય. અરે ભગવાનોને નીચા દેખાડે છે. બરાબર? તો હવે આ મહાવાક્ય દ્વારા જે ઉપદેશ મળે છે તેના 3 વિભાગ છે. એક સમાનાધિકરણ, 2 વિશેષણ મતલબ વિશેષ ભાવ, ને 3 લક્ષ્ય લક્ષણ ભાવ. બરાબર? હવે આ વાતનું આપણે એક ઉદાહરણ લઈએ. બરાબર? આ તેજ વિનયભાઈ છે, સમાનાધિકરણ. બરાબર? વિનયભાઈને 25 વર્ષ પહેલાં દેશમાં જોયેલ, ત્યારે ધોતિયું જબ્બા, બરાબર, બંડીના પહેરવેશમાં જોયેલ. અત્યારે અમેરિકામાં કોટ પાટલુન પહેરેલ જોયા. બરાબર? એક વ્યક્તિ જુદા સ્થાને જુદા સમયે જોવામાં આવી. બરાબર? તે સ્થાન પોશાકની વિશેષતા મતલબ વિશેષ ભાવ, બરાબર, છોડી વ્યક્તિના તાદાત્મ્યનો મતલબ લક્ષણ ભાવને ગ્રહણ કરી વ્યક્તિને મળ્યાનો આનંદ વ્યક્ત કરીએ છીએ. તે જ પ્રમાણે તત મતલબ તે, તત મતલબ તે સર્વજ્ઞ ઈશ્વર પરમેશ્વર અને ત્વમ. ત્વમ એટલે અલ્પજ્ઞ જીવ મતલબ આપણે સૌ માં રહેલ પરમ ચિત્ત ચેતનાનું દર્શન કરવું જોઈએ મિત્રો. બરાબર? હવે અધ્યાત્મા બ્રહ્મ, મારો આત્મા બ્રહ્મ છે. બરાબર? સ્વરૂપ આત્મા બ્રહ્મ ચૈતન્ય વગેરે પર્યાયવાચી શબ્દો છે. બરાબર? સ્વરૂપને ઓળખવું, જો પોતાને જ ન ઓળખીએ તો કેવી રીતે કહી શકીએ મારો આત્મા બ્રહ્મ છે? ખાલી બોલવાથી ન થાય કે હું બ્રહ્મ છું, હું બ્રહ્મ સ્વરૂપ છું, પાર બ્રહ્મ સ્વરૂપ છું, હું શબ્દ સ્વરૂપ છું, હું આત્મા છું, હું દેહ નથી, શરીર નથી. આ તો બધું માની લીધું કહેવાય. ઓળખવું પડે. ઘણા ઓડિયોમાં હું બોલું છું. બરાબર? હવે તેને ઓળખવા માટે જ્ઞાન અને વિજ્ઞાન પણ થોડા અંશે બંનેની જરૂર છે. જ્યારે મનુષ્ય વિષયો પ્રત્યે અનાસક્તિ કેળવશે અને ચિંતન કરી માનશે. બરાબર? હું પદાર્થોની વસ્તુ નથી. બરાબર? અને પદાર્થોને મારી સાથે કોઈ સંબંધ નથી. બરાબર? આ રીતે મનને વાસનાઓથી મુક્ત કરશે. ત્યારે રાગ દ્વેષ, સુખ દુઃખ, કામ ક્રોધ વગેરે નષ્ટ થશે મિત્ર. અને તે હંમેશા આનંદમાં જ રહેશે. આ મેળવવા નિરંતર ઉપાસના સાધના આવશ્યક છે. જુદા જુદા ઉપનિષદ શિષ્ય ગુરુ સંવાદ દ્વારા
આ વિષય શીખવે છે મિત્ર. હવે આમાં શું હોય છે કે એક તો ધર્મ અને અધર્મ, બરાબર. ધર્મ અને અધર્મ પણ બે પ્રકારના હોય છે. એક લૌકિક દ્રષ્ટિએ અધર્મ કરતો હોય, એક અલૌકિક દ્રષ્ટિએ જે અધર્મ કરે છે તે મન છે. આ લૌકિક દ્રષ્ટિએ ધર્મ અને અધર્મનું યુદ્ધ થતું હોય છે. જે ધર્મના રક્ષક હોય છે એ અધર્મ જે કરતા હોય છે તેની સાથે યુદ્ધ કરે છે. ધર્મનો અર્થ બને છે કર્તવ્ય, કાનૂન, ફરજ. જે કાનૂનનું ઉલ્લંઘન કરવા જે માગે છે તે અધર્મ છે, અને કાનૂન પ્રમાણે જે અનુસરે છે તે ધર્મ છે. પછી જ્ઞાન અને વિજ્ઞાન. તો જ્ઞાન અને વિજ્ઞાન, તો જે જ્ઞાન છે તે જાણકારી છે. તો જે વિજ્ઞાન છે એ પણ જાણે છે પણ પરમાત્મા સુધી એ નથી પહોંચી શકતા, બરાબર. હવે જ્ઞાન અને અજ્ઞાનનો ઝઘડો કોઈ દિવસ જિંદગીમાં થાય નહીં. ધર્મ અધર્મનો ઝઘડો થાય લૌકિક દ્રષ્ટિએ, પણ જ્ઞાન વિજ્ઞાનનો જ્ઞાન અને અજ્ઞાનનો કોઈ દિવસ ઝઘડો થતો નથી. કારણ કે ઝઘડો ક્યાં થાય છે? બે અજ્ઞાની ભેગા થાય તો કહે છે ને કે જ્ઞાની સે જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી બાત, ગધે સે ગધા મિલે તો કરે લાતમ લાત, બરાબર. બે હામે હામે જ્ઞાની મળી જાય એટલે જ્ઞાનની મોજ માણે, એનો આનંદ લૂંટે. પણ હામે હામે બે ગધેડા હોય એની અંદર લાતમ લાત થાય. જેમ ગધેડા પાટે પાટે બાંધતા હોય પાછલા પગે, એમ આ શબ્દોની લાતમ લાત કરે છે, એકાબીજાને ઉતારી પાડવામાં, એકાબીજાને પાછા પાડવામાં. અને ઘણા અંશે આવા જે વાદ વિવાદિયા જે હોય છે ઝાઝા ભાગે લોકો એને જ ગ્રહણ કરતા હોય છે. તમે જોઈ લેજો, કોઈ પણ વાદ વિવાદવાળો તમારો તમે ઓડિયો મૂકજો એટલે ઝાઝા માણસો જોશે ઝઘડાવાળો. શું કામે? કારણ કે એને જોનારાને વાદ વિવાદ જ પસંદ છે, અને જે વાદ વિવાદ કરે છે એ સ્વયં બંને વાદ વિવાદોમાં ફસાયેલા છે. તો વાદ વિવાદ શું છે? સવાદાસ બાપુ ના પાડે છે ઘણા સંતો કે વાદ વિવાદ મત કરો ભાઈ. સવાદાસ બાપુ એક બીજી પોતાની વાણીમાં કહે છે કે નામ ચડિયાનું પારખું મટી ગયો વાદ વિવાદ. તો જેને નામ મળી જાય છે, પરમાત્માનું નામને જે પ્રાપ્ત કરી લે છે, ત્યાં વાદ વિવાદ રહેતો જ નથી. અજ્ઞાન સાથે જ્ઞાન કોઈ દિવસ યુદ્ધ કરતું નથી, બરાબર. કારણ કે જ્ઞાનીને ખબર હોય છે કે આ અજ્ઞાની છે. આપણે કહીએ છીએ ને કે ભાઈ અજ્ઞાનીનો ઓરતો ન હોય. કૂતરું આપણું મોઢું ચાટે તો આપણે કાંઈ કૂતરાને થોડું ચાટવા જવાય છે? તો એના મને આપણા ફરક શું? તો હંમેશા સાચા જ્ઞાની જે સંતો છે તે અજ્ઞાનને કહી દે છે કે ભાઈ તું જીત્યો, હું હાર્યો. જ્ઞાન જીતવાનો પ્રયત્ન ન કરે, હારવાનો જ પ્રયત્ન કરે. અને અજ્ઞાની જે છે તે હંમેશા જીતવાનો પ્રયત્ન કરતા હોય છે કે ના અમે જ મહાન, અમે જ સર્વશ્રેષ્ઠ જ્ઞાની. હોય ને એ કાંઈ હાવ કોરો બકવાસ હોય, બરાબર. કારણ કે હારવાથી અહંકાર તૂટે છે અને જીતવાથી અહંકાર વધે છે, વધારે અહંકાર બનતો જાય છે. અને લોકોને પણ આમાં જ રસ છે. વાહ ગુરુ વાહ, વાહ ગુરુ વાહ, એટલે ઓલામાં હવા ભરાતી જાય પંપ, ને વાદ વિવાદ વધારે બનતો જાય. ચેલાય ચડાવી મારી નાખે. ગુરુ આવા ને ચેલાય આવા હોય, એ વાદ વિવાદ કરીને મરી જાય. બાકી ભક્તિ ભજન માટે એનો જન્મ જ નથી થયો. એનો જન્મ જ તર્ક વિતર્કને વાદ વિવાદ કરવા માટે થયો છે. તો આવા લોકોથી દૂર રહેવું જ સારું ભાઈ, બરાબર. જે કરે એ ભરે. હવે આપણે આગળ વધીએ અહમ બ્રહ્માસ્મિ તરફ. આપણો આત્મા પંચભૂતથી બનેલા આ શરીરમાં 5 કોષોમાં પૂરાયેલો છે. આ કોષ તે અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય છે, બરાબર. આના વિશે આપણે વાત કરીએ જ છીએ. આ 5 કોષ પંચમહાભૂતના 5 તત્વો, જેમ કે આકાશ, વાયુ, અગ્નિ, આપ અને પૃથ્વીના પંચીકરણથી બનેલ
હે આ 5 કોષથી 3 શરીર બનેલ છે. જેમ કે અન્નમય કોષથી સ્થૂળ, બરાબર, પછી પ્રાણમય કોષથી મનોમય અને વિજ્ઞાનમય કોષથી સૂક્ષ્મ શરીર, બરાબર, અને આનંદમય કોષથી કારણ આ શરીર બને છે. જેવી રીતે ડુંગળીના છોતરા ઉતારતા જઈએ તો તે વિલુપ્ત થઈ જશે, બરાબર. તેવી જ રીતે આ જે આપણો ત્રણેય કોષોના નિરાકરણથી ત્રણેય શરીર વિલુપ્ત થઈ જાય છે. કેવળ આત્મા જ રહે છે, બરાબર. હવે આના માટે શ્રુતિમાં નેતિનો સિદ્ધાંત દર્શાવેલ છે. જેમ કે અન્નમય કોષ, સ્થૂળ શરીર, તેનું મૃત્યુ થાય છે, બરાબર. જ્યારે આત્મા અમર અવિનાશી છે, માટે તે આત્મા ન હોઈ શકે. પ્રાણમય કોષ રજોગુણનું કામ કરે છે. જ્યારે ગુસ્સો આવે ત્યારે પ્રાણની ગતિ વધે છે, તમે જોઈ લેજો, બરાબર. અને શાંત વાતાવરણને પણ એ અશાંતિભર્યું કરી દેશે. હવે શાંત પ્રકૃતિ હોય ત્યારે ધીમી ગતિ થાય છે, એટલે તે સ્વતંત્ર નથી. જ્યારે આત્મા સ્વતંત્ર સ્વપ્રકાશિત છે, તે જ રીતે મનોમય અને વિજ્ઞાનમય આનંદમય કોષ પણ જળ અને પરિવર્તનશીલ જ છે, મિત્ર. આત્મા તો અપરિવર્તનશીલ છે, અસીમ, જેની સીમા નથી, અમર, સર્વજ્ઞ, પૂર્ણ, સર્વે વસ્તુઓનો આધાર છે, મિત્ર. આ 5 કોષોનું અતિક્રમણ કરી સચ્ચિદાનંદ સ્વરૂપમાં નિવાસ કરો ત્યારે કહી શકાશે અયમાત્મા બ્રહ્મની સાથે એકૈકતાનો અનુભવ, જન્મ મૃત્યુના ચક્કરમાંથી બહાર નીકળીને મુક્તિનું કારણ બને છે. શાશ્વત શાંતિ એ પ્રાપ્ત કરે છે. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. અહીં હુંનો વાચ્યાર્થ અર્થ અહંકાર, તેનો લક્ષ્યાર્થ બ્રહ્મ છે, બરાબર. હવે તૈત્તરીય ઉપનિષદ એ બ્રહ્માનુભવ ઉપનિષદ ગણાય છે, બરાબર. આ ઉપનિષદ સર્વ ઉપનિષદનો સાર છે. વૈદાંતિક નિધિધ્યાસ માટે આ ઉપનિષદ અત્યંત મહત્વપૂર્ણ છે, મિત્રો. આમાંનો કોઈ પણ મંત્ર પસંદ કરી તેના અર્થ અને ભાવ પર ધ્યાન ધરવાથી મન ઉન્નત બને છે,
અધ્યાત્મ તરફી નિષ્ઠા વધે છે. જેમ હું ઘણીવાર કહું છું કે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર સોહમ શબ્દ ચાલી રહ્યો છે, ત્યાં મનને સ્થિર કરો. સો એ પરમાત્મા છે ને હમ એ હું આત્મા છું. આવો ભાવ કરો, આવા ભાવાવેશમાં આવો. હે બરાબર. આપણે જ્ઞાન પ્રત્યક્ષ, પરોક્ષ અને અપરોક્ષ 3 રીતે પ્રાપ્ત કરીએ છીએ. પ્રત્યક્ષ જ્ઞાન બાળપણથી માતા પિતા વડીલો પાસેથી અને મોટા થઈને શાળા કોલેજના શિક્ષક પ્રોફેસર પાસેથી મેળવીએ છીએ. પરોક્ષ જ્ઞાન માઇલો દૂર થતી ક્રિયા, સ્થિતિ, પરિસ્થિતિનું જ્ઞાન મીડિયા મારફત મેળવીએ તે છે. દાખલા તરીકે ભારતમાં રમાતી ક્રિકેટ મેચ, બરાબર, અમેરિકામાં ટીવી પર જોઈ શકાય, રાઈટ, કે રેડિયો પર કોમેન્ટ્રી સાંભળી માહિતી મેળવી શકાય. તે પરોક્ષ જ્ઞાન છે, બરાબર. અપરોક્ષ જ્ઞાન એટલે એ આત્મજ્ઞાન જે કોઈ પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રાપ્ત ન થઈ શકે મિત્ર. જે તે ખુદના પ્રયત્ને જ મળી શકે છે. પોતાને જ પ્રયત્ન કરવો પડે. હું ઘણીવાર કહું છું કે પોતાને ભૂખ લાગી હોય અને આપણી બદલીમાં કોઈ બીજો ખાય તો ભૂખ ન જાય. પોતાને જ ખાવું પડે. ખાવાનું તો ખાલી બીજા કોઈ પીરસી દે, પણ ખાવું તો આપણે પોતાને જ પડે કે નહીં. હવે ભાણું પીરસવું હોય અને ભાણું ઢાંકીને આપણે મૂકી દઈએ તો ભૂખ જાય? એ ખાવું પડે. અને પાછું જેમ પશુઓ ઓગાડતા હોય છે તેમ ઝીણી બારીક ચાવી ચાવીને ઓગાડવું પડે. એવી જ રીતે જ્ઞાનનું ચિંતન કરવું પડે, ઓગાડવું પડે. ત્યારે થાય, બાકી જ્ઞાન પ્રાપ્ત થાય છે. ત્યારે જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્યારે ખુદ આપણે એ લાઈને ચાલીએ, આચરણમાં લઈએ, કથણી બકણીથી કાંઈ ન થાય. આચરણમાં લેવું પડે, વાદ વિવાદથી કાંઈ ન થાય, ઝઘડા સિવાય. ત્યારે તેને કોઈ ભેદભાવ રહેતો નથી મિત્ર. જાતિ, સંપ્રદાય અને રંગ વગેરે શરીરગત છે. હું નથી કહેતો ઘણીવાર ધર્માધર્મી, જ્ઞાતિ જાતિ, પંથાપંથી બધું મનુષ્યની રચના છે. આમાં જે ફસાઈને રહી જાય છે એની મુક્તિ કોઈ દિવસ થાય જ નહીં. ઘણીવાર કહું છું કે અલગ અલગ ધર્માધર્મી, પંથાપંથી, વાળાવાળી આ માત્ર એક પદ્ધતિ, મજહબ, ઉપાસના છે, વિશેષમાં કાંઈ નથી. બરાબર. એ તો જીવની અનિત્ય ઉપાધિ છે. આપણે આ બધું જે કરીને બેસી ગયા છે ને, મારો આ વાળો ને મારો ફલાણો વાળો ને મારો આ ધર્મ ને મારો પેલો ધર્મ ને, એ બધી જીવની ઉપાધિઓ છે. એ ઉપાધિઓમાં ફસાણા, મુક્તિને પ્રાપ્ત કરી જ ન શકે. જ્યારે આત્મા તો નિર્મળ, શુદ્ધ, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર્ય વગેરે મળોથી મુક્ત છે મિત્ર. અપરોક્ષ જ્ઞાન મેળવવા નિષેધાત્મક પ્રણાલી એ જ યોગ્ય પ્રણાલી છે. દેહની ભ્રાંતિ દૂર કરી આત્મા સાથે ઐકૈક્ય થશે ત્યારે બંધનથી મુક્ત શાશ્વત આનંદ પ્રાપ્ત થશે. કેટલી વાર હું કહું છું કે વાદવિવાદમાં કાંઈ નથી, એકાબીજાના ટાટિયા ખેંચીને પાડવામાં કાંઈ નથી. એટલા માટે મિત્રો હું કોઈની સાથે વાદવિવાદ નથી કરતો. બાકી વાદવિવાદ કરવો હોય મારા ડાબા હાથનો ખેલ છે, પરમાત્મા દયા થકી હું કાંઈ નથી, બધું આવડે પાડતા. પણ શું કામ આપણે કરવું પડે? એમાં આપણે અટવાઈ જાય એટલે ભક્તિ આપણે કરી જ ન શકીએ. કરતા હોય કરવા દો વાદવિવાદ, એનાથી કાંઈ પ્રાપ્ત ન થાય. દેહ શબ્દ દેહ ધાતુમાંથી બન્યો છે, જેનો અર્થ છે બળી જવું. આ સ્થૂળ શરીરને અંતે મિત્ર બાળવામાં આવે છે.
સૂક્ષ્મ શરીર કામનાઓ અને આંતરિક અવયવોના કાર્યથી વૃદ્ધિ પામે છે, બરાબર. તેના સંકુચન અને ક્ષયથી તે નષ્ટ થાય છે. હું જીવ છું, મારું નામ છે, આ અહમ, આવા વિચારથી કારણ શરીરની વૃદ્ધિ થાય છે. પરંતુ અહમને બ્રહ્મની સાથે તાદાત્મ્ય થયા પછી તે શરીર પણ નષ્ટ થાય છે. આ સમજણથી દેહાશક્તિ ક્ષીણ થશે, બ્રાહ્મી વૃત્તિ જાગૃત થશે. અંતે બ્રહ્મમાં સ્થિત થઈ જશે. પરમ બ્રહ્મ પરમાત્માની અંદર તે આત્મારૂપી બ્રહ્મથિર થઈ જશે, બરાબર. અહમ બ્રહ્માસ્મિ અંતમાં જ્યોતિ બિંદુ ઉપનિષદમાં ઋષિ સાધકને માર્ગદર્શન આપે છે, બરાબર. શું માર્ગદર્શન આપે છે? પહેલાં તો સ્વચ્છ શરીર અને ઇન્દ્રિયોની આવશ્યકતા, પછી શરીર ઇન્દ્રિયોના સાધન દ્વારા પ્રબળ સાધના, પછી ઈશ્વર સર્વવ્યાપક છે તે સત્ય સતત યાદ રહેવું જોઈએ મિત્રો. કારણ કે ઈશ્વર સર્વવ્યાપક છે, સર્વ પરમાત્મા સ્વરૂપ છે, ત્યારે તમારું કોઈ મિત્ર નથી ને કોઈ શત્રુય નથી. પછી નિત્ય ઈશ્વર મતલબ પરમેશ્વર પરમાત્મા સ્મરણને યાદ રાખવાનું કે મારી ઉપર પરમાત્મા છે, જેવા હું કર્મો કરીશ તેવી સજા મને પરમાત્માના માણસો દ્વારા અવશ્ય મળશે. સાધકે સાધન ચતુષ્ટયથી સંપન્ન બનવું જોઈએ. આપણું સ્મિત મન અસીમ બ્રહ્મને સ્પર્શી શકે નહીં. વાણી પણ સ્મિત છે, જે બ્રહ્મને વર્ણવી શકે નહીં. વાણીથી પણ એ મિત્રો ઉપર છે, નિર્વાણી છે. હું કેટલી વાર કહી ગયો છો, તો પછી આ કથન બકણી શું કામે કરવી પડે મારી જેમ, હે? પરંતુ જે વિવેક, વૈરાગ્ય, સટ સંપદ અને મુમુક્ષત્વ સાધન ચતુષ્ટય સંપન્ન છે અને શ્રવણ મનન નિધિધ્યાસનમાં રત છે, તેને જાણી શકે છે. બાકી વાદ વિવાદોનું કામ નથી. સતત મહાવાક્ય પર ધ્યાન કરવું તત્વમસી તથા અહમ બ્રહ્માસ્મિ છે મિત્ર. તો હવે હલો, સમજાઈ ગયું ને? હા, સમજાઈ ગયું. રેડી, સરસ. આને પણ મિત્ર બહુ ગહન બાબત છે, બહુ ઊંડાણભર્યું જ્ઞાન છે. આમાં તો કરોડોમાં કોક જ જાણીને એ પરમાત્મા બ્રહ્મરૂપી પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે, બરાબર. એટલે ભક્તિ ભજનમાં રહેવાનું, એટલા માટે હું વધારે પડતું કહું છું. વાદ વિવાદમાંથી નીકળો બાયણે, બરાબર. બરોબર. સારું, તો હવે સત્ય સનાતન ધર્મની જય.